કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર છે। અમિત શાહના હસ્તે અમદાવાદના થલતેજ ખાતે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થયું। કોર્પોરેશન દ્વારા નિર્મિત અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। એક બે નહીં પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અમદાવાદના મહેમાન બન્યા છે ત્યારે કોર્પોરેશન સંચાલિત 7 જેટલા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ। એટલે કહી શકાય કે વધુ એક વખત ગુજરાતની જનતાને, અમદાવાદની જનતાને મળવા જઈ રહી છે લાખોની વિકાસલક્ષી ભેટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદીઓને મળી છે અમૂલ્ય એવી ભેટ। વાડજ ખાતે રામાપીરના ટેકરા આગળ બની રહેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કુલ 1400 આવાસ અને 14 દુકાન પૈકી 588 આવાસનું લોકાર્પણ થયું। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ આવાસ તૈયાર થઈ ચૂક્યા છે અને એ તૈયાર થયેલા આવાસનું લોકાર્પણ આજે કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે। આમ જ્યારે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારની અંદર આવતા હોય ત્યારે દરેક પ્રજાજનને અવનવા લોકાર્પણો આપતા હોય છે। લોકોના સુખી જીવનની અંદર એનો વધારો થાય છે। સિંદૂર વન રોડ ઉપર એક ગાર્ડનનું પણ લોકાર્પણ છે। આમ આજે મહાનગરના લગભગ 1950 કરોડના ખાતમુહૂર્તો, લોકાર્પણ અને ઈડબ્લ્યુએસ આવાસના ડ્રો થવા જઈ રહ્યા છે।